આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે કેન્દ્રીય બજેટ વિકાસ, રોજગાર, કલ્યાણ, મૂડીરોકાણ અને નાણાકીય એકત્રીકરણ જેવી પ્રાથમિકતાઓ વચ્ચે યોગ્ય સંતુલન જાળવે છે. કેન્દ્રીય બજેટ અંગે રાજ્યસભામાં ચર્ચા દરમિયાન શ્રી સીતારમણે જણાવ્યું કે સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ હેતુ સાથે કામ કરી રહી છે. નાણામંત્રીએ કૃષિ ક્ષેત્રમાં ફાળવણીમાં ઘટાડો કરવાના વિપક્ષના આરોપોને ફગાવી દીધા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય માટે 1,48,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. વહાલી દીકરી યોજના હેઠળ છેલ્લા 5 વર્ષોમાં 2,37,000થી વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત દીકરીના જન્મ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વહાલી દીકરી યોજના લાગુ કરવામાં આવી હતી. ઓગસ્ટ 2019 પછી જન્મેલી દીકરીઓને શિક્ષણથી લઈને લગ્ન સુધીની સહાય આ યોજના થકી આપવામાં આવે છે. સરકારે આ યોજના માટે માર્ચ મહિનાના અંત સુધીમાં 494 કરોડ 14 લાખ રૂપિયાની ફાળવણી કરી છે. ધોરણ 1, ધોરણ 9 અને 18 વર્ષની ઉંમરે 4,000થી 1 લાખ રૂપિયા આપવાની આ યોજનામાં જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકાર ગરીબ દીકરીઓ માટે આ યોજના દ્વારા વાલીની ભૂમિકા અદા કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારોના સ્વસહાય જૂથ સખી મંડળની નારી શક્તિને તેમના મંડળોના ઉત્પાદનો, ચીજ વસ્તુઓની ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખી વધુને વધુ લોકોનો વિશ્વાસ સંપાદિત કરવા મહિલાઓને આહવાન કર્યું હતું. લોકોને સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ મળે તો સખી મંડળની શાખ, પ્રતિષ્ઠા વધશે અને તેમના ઉત્પાદનોનું વેચાણ આપોઆપ ઊંચું જશે તેવો તેમણે મહિલાઓને વિશ્વાસ અપાવ્યો હતો. મુખ્યમંત્રીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સખી સંવાદ કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરની સ્વસહાય જૂથની બહેનો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ સખી સંવાદમાં 28,000 સ્વસહાય જૂથોની 3.5 લાખથી વધુ ગ્રામીણ બહેનોને કુલ મળીને 350 કરોડના સહાય લાભનું મુખ્યમંત્રીએ વિતરણ કર્યું હતું. આગામી સ્વતંત્રતા દિનની 15મી ઓગસ્ટના રોજ યોજાનારી રાજ્યકક્ષાની ઉજવણી ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નડિયાદમાં ધ્વજવંદન કરશે. આ ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠામાં તિરંગાને સલામી અર્પશે. નાણામંત્રી કનુ દેસાઈ સુરતમાં, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ મહેસાણા અને કૃષિમંત્રી રાઘવજી પટેલ જૂનાગઢમાં ધ્વજવંદન કરશે. આ ઉપરાંત અન્ય પ્રભારી મંત્રીઓ અને પ્રભારી સચિવો પણ પોતાના પ્રભારી તરીકે ફાળવાયેલા જિલ્લાઓમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરશે. રાજ્યમાં નાણાકીય વર્ષ 2023-24માં 6,29,103 જેટલા નવા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એકમો નોંધાયા છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક સંદર્ભે વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મુજબ જણાવ્યું હતું. વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 19,63,050 સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એકમોની નોંધણી થઈ છે, જેમાં 18,73,000થી વધુ સૂક્ષ્મ, 81,500થી વધુ લઘુ તથા 8,400થી વધુ મધ્યમ ઉદ્યોગો નોંધાયા છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે છેલ્લા 4 વર્ષમાં નોંધાયેલા એકમોની સામે 4,861 એકમો જ રદ થયા છે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં સૌથી વધુ ઉદ્યમ નોંધણી ધરાવતા પ્રમુખ 10 જિલ્લાઓમાં અમદાવાદ અને સુરત જિલ્લાનો સમાવેશ થાય છે. કેન્દ્રીય પ્રાણી સંગ્રહાલય સત્તામંડળ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી તરફથી કચ્છના નારાયણ સરોવર વિસ્તારમાં 250 હેક્ટરમાં સફારી પાર્ક સ્થાપવા મંજૂરી મળતા આગામી સમયમાં સમુદ્રી સીમા દર્શનની સાથે સફારી પાર્કનો પણ પર્યટકોને લાભ મળે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. લખપત તાલુકાના નારાયણ સરોવર વિસ્તારમાં અત્યાર સુધી 44,000 હેક્ટરમાં ચિંકારા અભયારણ્ય જાહેર થયેલું છે અને વન વિભાગ તરફથી મળેલી વિગતો પ્રમાણે આ અભયારણ્યમાં 500 જેટલા ચિંકારા જંગલમાં વસવાટ કરી રહ્યા છે. ચિંકારા અભયારણ્યની સાથે હવે માંસાહારી પ્રાણીઓ માટે સફારી પાર્કનો મહત્વાકાંક્ષી નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લામાં ગઈકાલે હળવા વરસાદની આગાહી વચ્ચે દિવસના ભાગે ધૂપછાંવનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા કંટ્રોલ રૂમ પરથી મળેલ આંકડા મુજબ ગઈકાલે ગાંધીધામ 16 મિલીમીટર, અંજાર 2 મિલીમીટર તેમજ ભચાઉ અને મુન્દ્રામાં 1-1 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. રાપર તેમજ ભુજ ખાતે ઝરમર રૂપે વરસાદની હાજરી જોવા મળી હતી. જ્યારે હવામાન વિભાગે આગામી 2 દિવસમાં રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરી છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.